અત્યારે છે વાઇબ્રન્ટ સમિટના એક્ઝિબિશન સેન્ટરમાં અને સેન્ટરની અંદર ઘણા બધા જે મોડેલ્સ છે જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે મારે તમને કહેવું છે કે કદાચ તમને અહીંયા બેઠા બેઠા જો સ્પેસની સવારી કરવા મળે તો સાંભળવામાં તમને યકીન નહીં આવે, પરંતુ એવું થઈ શકે છે અને એવું કરવા પાછળ જે વ્યક્તિ છે એની સાથે આજે વાત કરવી છે આ સમય સાથે. મેં વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ. મારે એકચ્યુઅલી તમારી પાસેથી કોન્સેપ્ટ આખો જાણવો છે તમારો, કારણ કે આ જે આખું મશીન દેખાઈ રહ્યું છે સ્પેસની સવારી કરે છે, ખરેખર છે શું? સર એ અમારું પ્રોટોટાઇપ છે. જેમ કે સ્પેસમાં જવા માટે હું સ્પેસ આર્કિટેક્ટ છું. ઓકે. હવે સ્પેસમાં જવા માટે હું સ્પેસમાં ડિઝાઇન કરવા માટે સ્પેસમાં તો ના જઈ શકું, એટલે મેં એવું નાનકડું અહીંયા સેમ્પલ બનાવ્યું છે જેમાં રહીને મને ઘણું બધું સ્પેસ વિશે સમજવા મળે અને હું એક સારું કાર્ય કરી શકું આર્કિટેક્ચર ડિઝાઇનમાં સ્પેસની. ઓકે. એટલે આ અમારું ડિપ્લોયેબલ સ્ટ્રક્ચર છે. જેમ કે નાનું હોય તો 6 આપણે જીએસએલવી રોકેટમાં 6 મૂકી શકીએ અને પછી સ્પેસમાં ડોકથી ડિપ્લોય થઈ જાય. ઓકે. એના પર મારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અત્યારે. અચ્છા. ઓકે. અને અંદર બધા જે લોકો જઈ રહ્યા છે એમને જોવા શું મળી રહ્યું છે? એમને અત્યારે નાનકડું સ્પેસ સિમિલર હેબિટેટ જોવા મળી રહ્યું છે, જેમાં નાનકડું અમારું વેસ્ટ હાઇજીન કમ્પાર્ટમેન્ટ છે, નાનકડું સ્લીપિંગ એરિયા છે, કારણ કે આપણે સ્પેસમાં જગ્યા બહુ ઓછી હોય છે અને ઓછી જગ્યામાં કઈ રીતે વધારે ફંક્શન કરવું એ આપણું કામ હોય છે. એટલે એને બધું એક્સપિરિયન્સ થઈ રહ્યું છે. અમે આવતા મહિનામાં અમે એકચ્યુઅલીમાં અમારે ગેલી બી મૂકીશું જે સ્પેસ કિચન છે અને વર્કિંગ વેક્યુમ ટોયલેટ છે અને એને અપગ્રેડ કરવામાં આવશે આવતા મહિનામાં. અચ્છા. તમારું કચ્છમાં પણ કંઈક પ્રોગ્રામ વગેરે ચાલે છે, એ શું છે? અમે ઢોલાવીરામાં ઇન્ડિયાનું સૌથી પ્રથમ સ્પેસ એક્સપિડિશન કરીએ છીએ કે જેમાં લોકોને અમે સ્પેસ જેવો અનુભવ કરાવીએ છીએ. જેમ કે અમારી પાસે એન્ટી ગ્રેવિટી સિમ્યુલેટર છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, કે જેમાં માણસ મૂન ગ્રેવિટી અને માર્સ અને સ્પેસ ગ્રેવિટી ફીલ કરી શકે છે. પછી અમે શીખવાડીએ છીએ કે આપણે કેવી રીતે સ્પેસમાં ફૂડ ગ્રો કરવું, સ્પેસ ફૂડ લેબ ડિઝાઇનિંગ છે, 3D પ્રિન્ટિંગ ફોર સ્પેસ છે, પછી સ્ટાર ગેઝિંગ એક્સપિરિયન્સ છે, પ્લેનેટરી સાયન્સ છે. તો એ બધું અમે અમારા એક્સપિડિશનમાં કરાવતા આવીએ છીએ બાળકોને. બધા વિચારો ક્યાંથી આવે છે? જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે હું નાસા સ્પેસ એકેડેમીમાં ગઈ હતી અને એમાં મારે એક વસ્તુ ડિઝાઇન કરવાની હતી, મૂન ઉપર ચંદ્ર ઉપર કશું ડિઝાઇન કરવાનું હતું અને મેં ફ્યુઅલ સ્ટેશન ડિઝાઇન કર્યું હતું કે અગર આપણે પૃથ્વી પર આવીએ અને ફ્યુઅલ ભરીએ તો શું કરવું. અને લકીલી મને એમાં અવોર્ડ મળી ગયો, નાસા લુનર કોન્ટ્રાક્ટ એવોર્ડ, જેનાથી મેં મારા પેરેન્ટ્સને કીધું કે મને આવું કશું અનોખું કરવું છે, કારણ કે અગર અત્યારથી નાસા ચંદ્ર ઉપર ડિઝાઇન કરવાની કોમ્પિટિશન કરે છે તો ભવિષ્યમાં બી આવું બધું આવશે. અને અત્યારે એબ્રોડમાં તો ઓલરેડી આર્કિટેક્ટ હાયર થઈ ગયા છે જે સ્પેસ મૂન ઉપર 3D પ્રિન્ટિંગનું કામ કરી રહ્યા છે. અચ્છા. તમે નાસાની તો વાત કરી, મારે તમારી પાસેથી ઇસરોનું પણ ફ્યુચર સમજવું છે. તમને શું લાગે છે? ના, ઇસરો કાલે જ હું સ્પેસ કોન્ફરન્સમાં હતી. આપણે અહીંયા કાલે ઇન્ડિયાની સૌથી ફર્સ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ થઈ હતી, જેમાં ઘણા બધા ઇનસ્પેસના ચેરમેન આવ્યા હતા, આપણે ઇસરોના ચેરમેન આવ્યા હતા અને ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા અને યુએઈના સ્પેસ મિનિસ્ટર બી હતા. અને ઘણું બધું ઇસરોનું પ્રોમિસિંગ પ્લાન છે. તમે જોતા હશો કે આપણે ચંદ્રયાન સક્સેસફુલી કર્યું, આપણે સૂર્યનું આપણે સક્સેસફુલી કર્યું, હવે આપણે સમુદ્રયાન બી ડિઝાઇન કર્યું છે અંડરવોટર હેબિટેટ એડવાન્સ સ્પેસનું સ્ટડી કરવા માટે. એટલે in the coming years I can see a very promising plans for India as well as ISRO to build and design their own Bharatiya Antariksh Station and also design the Gaganyaan crew module, launch the Gaganyaan crew module. અચ્છા. હવે હું તમને જે પૂછશું એનો જવાબ તમારે ન આપો તો તમે ન પણ આપતા, પણ અહીં ઘણા બધા અહીંયા સ્ટોલ્સ છે પણ વધારે ભીડ અહીંયા છે, શું કહેવું છે તમારું? કારણ કે કંઈક યુનિક જોવા મળે તો પછી. ના, આજે તો મને એવું લાગી રહ્યું છે કે અમારા સ્ટોલની જગ્યા બહુ નાની છે. સવારથી બોલ જ કરો છો? હા, સવારથી બોલ જ કરી છે. ઘણી ભીડ થઈ ગઈ છે અને મને ખુશી થઈ રહી છે. ભલે જગ્યા ઓછી છે, થાકી ગયા છે, બધું છે, પણ મને બહુ ખુશી થઈ રહી છે કે લોકો જોવા કંઈક નવું જોઈને આવી રહ્યા છે. જે નવી વસ્તુ છે એમાં જે ઇન્ટરેસ્ટ છે એનાથી મને ઘણી બધી પ્રોત્સાહન મળે છે. એટલે હું બધા લોકોને આભારી જ છું.